પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છાપીના છાપી જ્યોતિનગર ગામે પેટ આરોગ્ય કેન્દ્ર છાપી ખાતે વિશ્વ મલેરિયા દિનની ઉજવણી કરવામાં આવી। માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબ શ્રી બનાસકાંઠા તેમજ એપિડેમિક મેડિકલ ઓફિસર સાહેબ શ્રી બનાસકાંઠાના આદેશ અન્વયે તેમજ વડગામ તાલુકા હેલ્થ ઓફિસર સાહેબ શ્રી ડોક્ટર પ્રકાશ ચૌધરી સાહેબ શ્રીના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છાપીના મેડિકલ ઓફિસર સાહેબ શ્રીની સીધી દેખરેખ હેઠળ છાપી ગામે વાહકજન્ય રોગો નિયંત્રણમાં રહે તે હેતુસર આજરોજ 25મી એપ્રિલે વિશ્વ મલેરિયા દિનની ઉજવણી કરવામાં આવી। મેલેરિયા દિવસની ઉજવણી નિમિત્તે ઓપીડી કેમ્પનું આયોજન કરવામાં આવેલ, જેમાં બહોળી સંખ્યામાં ગ્રામ લોકોએ આ કેમ્પમાં લાભ લીધો। આ સિવાય વાહકજન્ય રોગો અન્વયે સમસ્ત ગામનું સર્વેલન્સ અને એન્ટી લાર્વલ કામગીરી માટે આરોગ્ય કાર્યકરોની ટીમો બનાવી હાઉસ ટુ હાઉસ વિઝિટ કરી પોળાનાશક કામગીરી અને તાવના તમામ કેસોના લીધેલ લોહીના નમૂનાનું તેમજ ઓપીડીમાં આવેલ દર્દીઓનું સ્થળ પર જ નિદાન અને સારવાર ઉપલબ્ધ થાય તે રીતેનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા આયોજન કરવામાં આવેલ। વધુમાં છાપી પીએસસીના સ્ટાફ દ્વારા વાહકજન્ય રોગો અન્વયે આઈસી પ્રવૃત્તિઓ બેનર સાહિત્ય લગાવી અને પોરા નિર્દેશન તેમજ ગપ્પી ફિશનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન કરી ઓપીડીમાં આવેલ દર્દીઓને તેમજ ગ્રામ લોકોને મચ્છરનું સમગ્ર જીવન ચક્ર, ઈંડા, પોરા, કોસેટો, ત્યારબાદ પુખ્ત મચ્છર કેવી રીતે બને છે ને ગપ્પી માછલી દ્વારા પોરા ભક્ષણ કરી મચ્છર ઉત્પત્તિ કેવી રીતે અટકાવી શકાય અને વાહકજન્ય રોગો જેવા કે મલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા રોગોથી કેવી રીતે બચી શકાય તે વિશે આઈસી પ્રદર્શન અને હેલ્થ એજ્યુકેશન સ્ટાફ દ્વારા છાપી ગામ લોકોને આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું। આ સમગ્ર કાર્યક્રમની ઉજવણી પ્રસંગે મેડિકલ ઓફિસર શ્રી છાપી, સુપરવાઇઝર શ્રી છાપી સહિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છાપીનો તમામ સ્ટાફ, તમામ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર છાપી, સીએસઓ છાપી, FHW તેમજ આશા બહેનો, ગ્રામજનો હાજર રહી આ કાર્યક્રમ સફળ બનાવવા માટે ખૂબ જ પ્રયાસ કરવામાં આવ્યો હતો।